ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। હોળી આવે એટલે બધાના ઘરે પ્રશ્ન આવે કે કેવી ધાણી વઘારીએ કે જેથી ઘરે બધાને ભાવે અને ટેસ્ટી બી લાગે। તો એવી ટેસ્ટી ધાણીની રેસીપી લઈને આવી છું। આપણે આજે બે ટાઈપની ધાણી વઘારીશું। જો તમને આ બંને રેસીપી ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। તમારા માટે લાઈક અને શેર ફ્રી છે, પણ મારા ગ્રોથ માટે ખૂબ જ જરૂરી છે। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે મેં આ રીતે ઝીણીવાળી જુવારની ધાણી લીધેલી છે। એને આપણે ચાળી લઈએ। આપણી ધાણી ચડાઈ ગઈ છે। હવે આપણે ધાણી સાઈડ કરી લઈએ। અને હવે આપણે તેલ મૂકી દઈએ। તેલ સરસ ગરમ થઈ જાય એટલે આપણે સિંગદાણા તળી લઈએ। સિંગદાણા સરસ ક્રિસ્પી તળાઈ જાય એટલે આપણે એને સાઈડ કરી લઈએ। હવે આપણે ચોખાની સેવ તળી લઈએ। આની રેસીપી ઓલરેડી મારી ચેનલ પર અપલોડેડ છે, હું એની લિંક ડિસ્ક્રિપ્શનમાં શેર કરીશ, તો આ રેસીપી જરૂરથી જોઈને બનાવજો। હવે આપણે પાપડી લીધી છે, એને નાના નાના કટકા કરી લઈએ। અને એને બી તેલમાં સરસ તળી લઈએ। હવે કટકા કરેલા પાપડ છે એને બી તળી લઈએ। હવે આ બધી તળેલી વસ્તુને આપણે સાઈડ કરી લઈએ અને ધાણી વઘારવા તેલ લઈ લઈએ। તેલ સરસ ગરમ થઈ જાય એટલે લસણ મરચાંની પેસ્ટ લીધી છે ને લો ફ્લેમ પર આ પેસ્ટને સરસ આપણે સાંતળી લઈશું કે જેથી લસણ મરચાંની કચાશ દૂર થઈ જાય। લસણ મરચાં સતળાઈ જાય એટલે એમાં હિંગ, હળદર, લાલ મરચું અને ધાણી લઈ લઈએ। મીઠું લીધું છે અને દળેલી ખાંડ લીધી છે। આમાં દળેલી ખાંડનો ટેસ્ટ આગળ પડતો હશે તો સારો લાગશે, તેથી દળેલી ખાંડ અને હિંગ આગળ પડતી નાખવી। હવે ધાણીને સરસ મિક્સ કરી લઈએ કે જેથી મસાલાનું કોટિંગ દરેક ધાણી પર આવી જાય। તો આપણી ધાણી વઘારાઈ ગઈ છે। હવે એમાં તળેલા સિંગદાણા ઉમેરી લઈએ અને પાપડ તળેલા આ રીતે અધકચરા ટુકડા કરીને ઉમેરી લઈએ। બધાને સરસ મિક્સ કરી લઈએ। તો આપણી એક રેસીપી ધાણી વઘારવાની રેડી થઈ ગઈ છે। તો એને એરટાઇટ કન્ટેનરમાં ભરી લઈએ। હવે બીજી રેસીપી કરવા માટે આપણે તેલ લીધું છે, એમાં હિંગ, હળદર, લાલ મરચું, બધા મસાલા મિક્સ થઈ જાય એટલે ધાણી લઈ લઈએ। એને થોડી મિક્સ કરી લઈએ। હવે મીઠું અને દળેલી ખાંડ લઈ લઈએ। એને બી સરસ મિક્સ કરી લઈએ।
હવે આપણે જે સેવો તળી હતી એ અને તળેલી પાપડી લઈને મિક્સ કરી લઈએ. તો આપણી 2 ટાઈપની રેસીપી ધાણીની રેડી થઈ ગઈ છે. તો કોમેન્ટમાં જણાવો કે કઈ રેસીપી તમને વધુ ગમી. તો આવી બીજી નવી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.